નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલ એક મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે। ઉત્તર પ્રદેશની આચર લોકસભા સીટના સાધન રાજવીર દિલ્હીનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે। અલીગઢના વરુણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થઈ ગયું છે। 2019માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને તેઓ જીત્યા હતા। જો કે આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ આપી નથી। તેમના નિધનના સમાચાર મળતા પાર્ટી અને પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। કહેવામાં આવે છે કે શાસન પોતાના ઘરે હતા ત્યારે અચાનક તબિયત ખરાબ થતાં તે બેભાન થઈ ગયા હતા। આ જોઈને ત્યાં હાજર લોકો તેમને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। જો કે આચર પાર્ટીના તે શાસન હતા। ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડ જીત નોંધનારા શાસનમાં તેમનું નામ સામેલ હતું। તેમણે 2.5 લાખ કરતાં પણ વધારે મતોથી જીત મેળવી હતી। જો કે પાર્ટીએ આ વખતે તેમને ટિકિટ આપી નહોતી અને તેમની જગ્યાએ રાજ્યમંત્રી અનુપ વાલ્મીકને ટિકિટ આપી છે। જી આ મિત્રો, અત્યારની દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।